નમો ભગવતે વાસુદેવાય. અધ્યાય 24મો. કપિલ જન્મ અને કરદમનો મોક્ષ. ઋષિ કહે છે, હે રાજપુત્રી, તમે ખેદ ન કરો. શ્રીહરિ તમારા ગર્ભમાં તત્કાળ આવશે. યમનિયમે સહિત હરિ ભક્તિ કરો. તમારાથી ભગવાન જન્મ લઈને તત્વજ્ઞાન આપીને તમારી ગ્રંથિને કાપી નાખશે. હે વિદુર, પછી કાષ્ઠમાં અગ્નિ જેમ પ્રગટ થાય તેમ ભગવાન દેવહૂતિમાં પ્રગટ થયા. તે વખતે દેવો વાજિંત્રો વગાડવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી. દિશાઓ નિર્મળ થઈ. પછી કપિલ ભગવાનનો જન્મ થયો જાણીને કરદમ ઋષિએ પ્રણામ કરીને કહ્યું, હે ભગવાન, તમારું વચન સત્ય કરવા માટે તમે મારે ઘેર જન્મ લીધો છે. તમે ભક્તોની ઈચ્છા પ્રમાણે મનુષ્યાદિ રૂપોને ધારો છો. કપિલદેવ કહે છે, હે મુને, આ મારો અવતાર પ્રકૃત્યાદિ તત્વોનું નિરૂપણ કરવા માટે થયો છે. નષ્ટ થયેલ જ્ઞાન માર્ગનો પ્રચાર કરવા મેં જન્મ લીધો છે. તમે મારી આજ્ઞાથી હવે ઈચ્છા પ્રમાણે વિચરો અને મારું ભજન કરો. સર્વ પ્રાણીઓના આત્મારૂપે મને જોશો તો મોક્ષ પામશો. હું મારી માતાને અધ્યાત્મ વિદ્યાનો ઉપદેશ આપીશ, તેથી તે મુક્તિ પામશે. કપિલદેવ ભગવાનના કહેવાથી કરદમ વનમાં ગયા અને પરમાત્મામાં મન સ્થિર કરીને કાળે કરીને હરિલોકમાં ગયા. ત્રીજા સ્કંદનો 24મો અધ્યાય સંપૂર્ણ.